જય સિયારામ, જય ગુરુ મહારાજ, જય અલગધણી. મારા વાલા ભક્તજનો, રામચરિત માનસમાં બાલકાંડમાં એક દોહો છે કે શ્રોતા બગતા જ્ઞાન નિધિ કથા રામ કી ગુઢ. શ્રોતા બગતા જ્ઞાન નિધિ પણ કથા રામ કી ગુઢ, કીમી સમજે જીવદળ કલિમલ ગ્રસિત બિમૂઢ. તુલસીદાસજી આવું લખ્યું છે કે શ્રોતા અને વક્તા બંને જ્ઞાનનો ભંડાર હોય, પણ રામની કથા ગુઢ છે, રહસ્યવાળી છે, ભેદી છે. કીમી સમજે જીવદળ, આ જીવદળથી ન સમજાય. કીમી સમજે જીવદળ કલિમલ ગ્રસિત બિમૂઢ. આ કલિયુગની અંદર એટલો બધો કલિયુગ વ્યાપી ગયો છે કે આ દળ જીવથી ન સમજી શકાય. એને સમજવાને માટે ચેતન બનવું પડે. તો ચેતન આ જગતમાં કોણ બનાવે? આપણે જીવ છીએ. જીવ જ્યારે શિવમાં મળે ને ત્યારે ચેતન થાય. શિવ કોણ છે? સદગુરુ છે. એટલે આ જીવ જ્યારે સદગુરુના શરણે થાય ને ત્યારે ચેતન બને છે. અને ચેતન છે ને ચેતન બન્યા પછી જ રામને સમજી શકાય છે. આપણે કથા સાંભળી શકીએ, વાંચી શકીએ, સમજી ન શકીએ. સમજવાને માટે આ રામકથા છે ને, રામાયણ, કોઈ પણ ધર્મ ગ્રંથ હોય એ બધા ગુરુમુખી છે. ગુરુની પાસે શિક્ષિત થવું પડે અને દીક્ષિત થવું પડે, પછી વ્યાસપીઠના અધિકારી બનીએ છીએ. આ વ્યાસ છે ને, વ્યાસની પીઠ છે. એના અધિકારી ક્યારે બનીએ? પહેલાં શિક્ષિત બનીએ, પછી દીક્ષિત બનીએ, પછી એના અધિકારી આપણે બની શકીએ. આપણે પીએસઆઈ બનવું હોય તો એના માટે આપણે જે એની પ્રોસેસ આવે એ તો બધી કરવી પડે ને. કે બજારમાંથી ડ્રેસ લાવી, ખાખી ડ્રેસ મળે, પીએસઆઈનો ડ્રેસ, એવો પહેરી લઈએ તો આપણે પીએસઆઈ બની શકાય? દેખાવમાં લાગે આ પીએસઆઈ છે, પણ જેથી સાચો ઓરિજિનલ પીએસઆઈ ભટકાય આપણને મળે તેથી આપણી શું દશા થાય? ડ્રેસે ઉતરી જાય અને ચામડાય ઉતરી જાય. એમ મારા વાલા એની પ્રોસેસ કરવી પડે. અને જ્યારે ગવર્મેન્ટ સરકાર એનો મને તમને પરવાનો આપે, સિક્કો મારે, ત્યારે આપણે પીએસઆઈ બની શકીએ. એમ વ્યાસપીઠનો અધિકાર મેળવવા માટે પહેલાં શિક્ષિત બનવું પડે, પછી દીક્ષિત બનવું પડે. જ્યારે સદગુરુ મોર આપે, પરવાનો આપે, ત્યારે જ વ્યાસપીઠના અધિકારી બનીએ છીએ મારા વાલા. એમ જેમ તેમ બેસી નથી શકાતું વ્યાસપીઠમાંથી. તો આ સમય છે, કોઈ કહેનાર નથી મારા વાલા. નહીતર ધર્મ ગ્રંથો સમજવાને માટે કોઈ ગુરુ તો હોવો જોઈએ ને, ગુરુના શરણે જવું પડે. આ તો કોઈ ગુરુ જ નથી ને વ્યાસપીઠના અધિકારી બની ગયા. કોઈ ગુરુ જ નથી મારા વાલા. રામચરિત માનસ ગુરુમુખી ગ્રંથ છે. બંધવ ગુરુપદ કંદ કૃપા સિંધુ નર રૂપ હરિ, આ રામચરિત માનસ કે છે. બાલકાંડમાં પ્રથમ દોહો છે. બંધવ ગુરુપદ કંદ કૃપા સિંધુ નર રૂપ હરિ, મહામોહતમ પૂંજ જાસુ બચન રવિ કરની કર. બંધવ ગુરુપદ પદમ પરાગા. આ રામાયણ તમે વાંચો તો ખરા. આખું રામાયણ ગુરુમુખી શાસ્ત્ર છે. ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, શિવ વિરંસી શારદા સમ હોય. ગુરુ કે બચન પ્રતીતિ ન દેઈ, સપને સુગમ ન સુખ સિદ્ધિ તેઈ. આ તો ગુરુ જ નથી અને ગુરુ વિશે પ્રવચન કરે છે. પાછા વ્યાસપીઠ ઉપર બેસી જાય છે. કોઈ શાસ્ત્રની ગતાગમ નથી. એટલે ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે શ્રોતા બગતા જ્ઞાન નિધિ. કદાચ જ્ઞાનનો ભંડાર હોય તો શું છે? વિદ્વાન હોય તો શું છે? ને વિદ્વતા હોય તો શું છે? એનામાં વિવેકનો છાંટોય ન આવે મારા વાલા. એ તો ગુરુના શરણે જાય ત્યારે થાય. બીનું સત્સંગ વિવેક નો હોય. સત્સંગ વગર વિવેક નો આવે ને સત્સંગ સદગુરુના શરણમાં મળે મારા વાલા. સત્સંગ ક્યાં મળે? સદગુરુના શરણમાં મળે. એટલે રામકથા તમે વાંચો, એક એક સોપાઈ શું કહેવા માંગે છે કે બીનું સત્સંગ વિવેક નો હોય, રામ કૃપા બીનું સુલભ ન સોઈ. એટલે બાલકાંડનો આ દોહો છે ને, બહુ જબરદસ્ત છે મારા વાલા. કેવી વાત કરે છે કે શ્રોતા બગતા જ્ઞાન નિધિ. કદાચ જ્ઞાનનો ભંડાર હોય તો શું થઈ ગયું? વિદ્વતા હોય તો શું થઈ ગયું? પણ રામ ગુઢ છે. શ્રોતા બગતા જ્ઞાન નિધિ કથા રામ કી ગુઢ, કીમી સમજે જીવદળ કલિમલ ગ્રસિત બિમૂઢ. એને સમજવાને માટે ચેતન બનવું પડે. અને ચેતન કોઈ સદગુરુ બનાવે છે. કારણ કે રામાયણની અંદર આવે છે બંધવ ગુરુ કંદ કૃપા સિંધુ નર રૂપ હરિ. ગુરુ મહારાજ છે ને, એ કૃપાનો સિંધુ સાગર છે અને સાક્ષાત નર રૂપમાં હરિ છે. જાસુ બચન રવિ કરની કરઈ. એના વચન
સૂર્યના કિરણ સમાન છે. જેમ સૂર્યનું કિરણ ઉગે એટલે અંધકારને મટાવી દે, અંધકારનો નાશ કરી દે, એમ સદગુરુના વચનરૂપી કિરણ છે ને મારીને તમારી અજ્ઞાનતાને, અંધકારને હટાવી દે એમ છે. પણ ગુરુના શરણે જાય ત્યારે. એટલે મારા વાલા, કોઈ પણ ધર્મ ગ્રંથ છે ને એ બધા ગુરુમુખી છે. ગુરુના શરણ વગર એમાં શિક્ષિત થયા, દીક્ષિત થઈ પછી જ વ્યાસપીઠના અધિકારી બનીએ. એમનો વ્યાસપીઠના અધિકારી નથી બને, સમાજ સ્વીકારે. શું થઈ ગયું અત્યારે લોલમ લોલ ચાલી રહ્યું છે. પણ એમ નથી મારા વાલા. આ તો હવે બધા પુસ્તકો સસ્તા થઈ ગયા. નહીતર કાશીએ ભણવા જવું પડતું, ત્યાંથી પરવાનો મળે, ત્યાંથી સર્ટિફિકેટ મળે, પછી તમે વ્યાસપીઠના અધિકારી થાવ. આ તો અત્યારે જોકે એવું નથી સાધુ બ્રાહ્મણ જ વાંચી શકે, બધાય માનવ માત્ર બધાય એના અધિકારી છે. પણ એનો અધિકાર તો મેળવવો પડે ને. બધાયનો એની ઉપર અધિકાર છે, માનવ માત્રનો. કોઈ વર્ણભેદ નથી, પણ એનો અધિકાર તો મેળવવો પડે ને. પીએસઆઈ બનવા માટે એવું થોડું છે ખાસ વર્ણ આ જ હોય. ગમે એ વર્ણ બની શકે, બધાને છૂટ છે માનવ માત્રને. પણ એની પ્રોસેસ, એમાં એને કામયાબી તો એને મેળવવી પડે ને, એની યોગ્યતા. તો એ સરકાર એને પરવાનો આપે ને. એમ આમાં એમ જ છે. વ્યાસપીઠ ઉપર કોઈનો અધિકાર નથી, બધાનો અધિકાર છે મારા વાલા. પણ શિક્ષિત બનો, દીક્ષિત બનો, એનો પરવાનો મળે ત્યારે. નગર માનવ માત્ર એવું નથી સાધુ બ્રાહ્મણો, તે બધાય વાંચી શકે, બધાય અધિકારી જ છે. પણ એનો પરવાનો તો મેળવવો પડે ને. એટલે કહ્યું છે કે શ્રોતા બક્તા જ્ઞાન નિધિ કથા રામ કી ગુઢ કિમી સમજે જીવદળ કલિબલ પ્રસિદ્ધ બિમૂઢ. આને સમજવાને માટે, ધર્મ ગ્રંથોને સમજવાને માટે, શાસ્ત્રોને સમજવાને માટે સાંભળી શકીએ, વાંચી શકીએ, સમજી ન શકાય. સમજવાને માટે મારા તમારા જીવનમાં માથે ધણી હોવો જોઈએ, કોઈક સદગુરુ હોવો જોઈએ ત્યારે. નહીતર વિદ્વતા વિવેક વગરની છે, અને વિદ્વતા વિવેક વગરની વિદ્વતા શૂન્ય કહેવાય. એનું કાંઈ ઉપજે નહીં મારા વાલા. બસ આટલું જ. જય ગુરુ મહારાજ તિલકદાસ બાપુના આપ સર્વને.